નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર એમાં આપણે 7 પાઠ પૂરા કર્યા. છેલ્લે વસ્તીની જે કંઈ ચર્ચાઓ આપણે જોઈ લીધી. 8મો પાઠ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. કુલ 11 જે પાઠ છે એમાંથી 8મો પાઠ આપણે પહોંચ્યા છીએ. પછી 9, 10 અને 11 એટલા બાકી રહેશે. વાણિજ્ય છે એમાં 2 પાઠ એ કટ થઈ ગયેલા છે, એટલે એમાં બહુ વધારે કંઈ લેવાના રહેતા નથી. પણ ઇકોનોમિક્સમાં એ આપણે બધા પાઠ છે તે અમુક મુદ્દાઓ જ માત્ર કટ થયેલા છે. જોઈએ આપણે કૃષિ ક્ષેત્ર પાઠ શરૂ કરતાં પહેલાં જે અભ્યાસક્રમમાંથી કટ થઈ ગયેલા મુદ્દા છે, તો લગભગ આખો પાઠ છે માત્ર જે છે મુદ્દા તો કે 8.5.2 એટલે કે પાકની ફેરબદલી, પછી પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન, આ 3 જ મુદ્દા એ ખાલી કટ થઈ ગયેલા છે. બાકી જે છે એ આખો પાઠ આપણે અભ્યાસક્રમમાં છે જ તે. પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્વની બાબતો છે એમાં ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, આ જે છે મુદ્દાઓ એ. પછી નીચી ખેત ઉત્પાદકતાના કારણો છે, બરાબર, આ કારણો સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. ત્યાર પછી મહત્વનો પ્રશ્ન છે ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે છે એ કાં તો સંસ્થાકીય અથવા તો ટેકનોલોજીકલ. એમાં ટેકનોલોજીકલ છે વધારે આઈએમપી છે. અને આધુનિક ખેતીમાં માત્ર એક જ એ અર્થ પૂછાય છે એનો, હરિયાળી ક્રાંતિ એટલે શું અને ક્યારે એની શરૂઆત થઈ, અને એ જ આપણા અભ્યાસક્રમમાં છે. આગળનું કંઈ છે નહીં, બરાબર. તો ખાસ એટલા એ જે કંઈ છે મુદ્દાઓ એ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે. કૃષિ ક્ષેત્ર વિશે બધી ચર્ચાઓ આપણે પૂરી થાય એના પછીનો એ પાઠ આખો છે ઉદ્યોગ વિશે, એટલે પછી ઉદ્યોગની ચર્ચા આપણે કરીશું, બરાબર. તો દરેક વિદ્યાર્થી જે છે એનું ધ્યાન એ લેક્ચરમાં હોવું જોઈએ. બધા જે કંઈ વિડીયો લેક્ચર છે યુટ્યુબમાં એ તમને રોજ સેન્ડ થાય છે એ જોજો, બરાબર. વારંવાર રિવિઝન કરજો, પરીક્ષામાં તમને ઉપયોગી થશે. બોર્ડની પરીક્ષામાં પછી ત્યારે જોવા પડે અને યાદ રાખવા, એની કરતાં અત્યારથી રેગ્યુલર જોશો દરેક વિદ્યાર્થીઓ, બરાબર. જોઈએ પાઠની શરૂઆત કરી દઈએ. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. ક્ષેત્રો આપણે 3 પ્રકારના જોયા, એ પણ આપણને ખ્યાલ છે. જેમાં એક કૃષિ, બીજું છે ઉદ્યોગ અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો આમાં કૃષિ ક્ષેત્ર જે છે એ પ્રાચીન ભારતમાં આપણે જોઈએ તો પહેલાં એનું મહત્ત્વ વધુ હતું. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ ઓછું હતું. પણ ત્યારે ભારત અલ્પ વિકસિત દેશ હતો. કૃષિ ક્ષેત્રમાં જોવા મળતી અને ખેતીમાં, કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી વધારે એ ભારતમાં એનું રોકાયેલા માણસો વધારે રહેતા. મુખ્ય વ્યવસાય જ ખેતી હતો. 70% કરતાં લોકો વધારે ખેતી સાથે જોડાયેલા હતા. તો એમાં જે છે પ્રચંડ બેરોજગારી જોવા મળે છે કે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જોવા મળતી નથી, બરાબર. તો ધીમે ધીમે અલ્પ વિકસિતમાંથી અત્યારે વિકાસશીલ દેશ એ આપણે કહી શકાય. અને એમાં જે છે એ કૃષિનું મહત્ત્વ હવે ઘટી ગયું અને ઉદ્યોગ અને સેવાનું મહત્ત્વ વધે છે. આ જ એ વિકાસશીલ અને વિકસિત દેશ તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ જ લક્ષણ છે કે એ અલ્પ વિકસિતથી વિકાસશીલ અને વિકાસશીલથી વિકસિત દેશ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એનું પહેલું જ લક્ષણ હોય છે કે કૃષિનું મહત્ત્વ ઓછું, ઉદ્યોગનું વધુ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ સૌથી વધુ. ત્યારે જ એમ કહી શકીએ કે દેશનો વિકાસ થઈ રહ્યો છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. એનું ઉત્પાદન, રોજગારી, આવક સર્જન આ પણ જુદું જુદું હોય છે. તો એ પ્રમાણે છે એ આપણે ભારતની જે કંઈ છે વાત કૃષિ ક્ષેત્રમાં, પછી અનાજ હોય કે અનાજેતર પાકો એટલે કે રોકડિયા પાકો હોય, શાકભાજી અને ફળફળાદી હોય, આ બધાની ચર્ચા આપણે કરવાની છે. અને એ કેટલા ટકા લોકોને રોજગારી આપે છે
રાષ્ટ્રીય આવકમાં કેટલો એનો ફાળો છે અને પછી ધીમે ધીમે એનું મહત્ત્વ જે કંઈ ઘટતું જાય છે એ બધી ચર્ચાઓ એ આપણે આ પાઠમાં દર્શાવેલી છે. તો આગળ આપણે પાઠની શરૂઆત કરી દઈએ. અર્થતંત્રની કરોડરજ્જુ. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વ રહ્યું છે. ખેતી જ મુખ્ય વ્યવસાય હતો. પહેલાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર હતું જ નહીં. એટલે કે પુરાતન પહેલેથી જ એ કૃષિનું મહત્વ રહ્યું છે. હજી પણ છે જ તે, ભલે એનું થોડુંક ઓછું થયું, ઘટાડો થયો છે, પણ છે તો ખરા જ. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર ઉપર ખૂબ જ આધાર રાખતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન હોય, રોજગાર હોય કે પછી નિકાસમાં કમાણી હોય, તે બધી બાબતો જે છે એમાં ભારત ખેતી ઉપર જ આધાર રાખે છે. અને પહેલેથી જ એટલે કે પુરાતન કાળથી જ એ ખેતીનું મહત્ત્વ ભારતમાં રહેલું છે. એટલા માટે ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર એ દેશની જીવાદોરી સમાન કહી શકાય કે ભાઈ દેશને આપણે જીવંત રાખવો હોય એનું અર્થતંત્ર, તો એના માટે કૃષિ ઉપર આધાર રાખવો પડે છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. આપણા શરીરને જે છે સીધો અને ટટ્ટાર જે રાખવા માટે કરોડરજ્જુની જરૂર પડે છે, તો દેશના અર્થતંત્રને પણ એ કૃષિ ક્ષેત્રની જરૂર પડે છે. તો કૃષિ ક્ષેત્ર જે છે એ જીવાદોરી છે. અર્થતંત્ર જે છે તો એને ટકાવવા માટે, ચલાવવા માટે કૃષિ ક્ષેત્રની જરૂર પડે. એટલે કૃષિ ક્ષેત્રને પણ એ કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે, એટલે કે એના પર આધાર રાખે છે. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજમાં પાછા એ અનાજના એ પાકો આવે અને એક આવે અનાજેતર પાકો. અનાજમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર એ બધાનો સમાવેશ થાય. જ્યારે અનાજેતર હોય એમાં રોકડિયા પાકો એટલે કે શેરડી, તેલીબિયા, કપાસ, મગફળી આ બધાનો સમાવેશ થાય. તેલીબિયા કે જેમાંથી તેલ નીકળી શકે, એરંડા છે, મગફળી છે, તલ છે, આ બધાનો સમાવેશ થાય. બધું આગળ આપણે આવશે. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો જે રોકડીયો પાક છે એ પણ જો નિષ્ફળ જાય તો એવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. શાકભાજી, અનાજ, ફળ આ બધાનું ઉત્પાદન ન થાય અથવા તો ઓછું થાય, નિષ્ફળ જાય તો જીવનને જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે, ખોરાક, અનાજ એ પણ મળે નહીં. તો દેશ છે એના જે કંઈ લોકો કે એનું અર્થતંત્ર કોઈ લાંબો સમય ટકી શકે નહીં. એટલા માટે જ એને કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. તેથી જો એનું ઉત્પાદન ઓછું અથવા તો નિષ્ફળ જાય તો એના માટે તે ખૂબ જ ઊંચા ભાવે એ આપણને પ્રાપ્ત થાય છે. પાક નિષ્ફળ જાય અથવા તો ઓછું ઉત્પાદન થાય તો એના હિસાબે જે છે એ પુરવઠો ઓછો આપણને જોવા મળે બજારમાં અને જેના હિસાબે એના ભાવ ઊંચા જાય છે. જેથી લોકોનું જીવન ઉપર એ ખૂબ જ પ્રભાવિત થાય છે. તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે આપણે જાણીએ છીએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% એ હજી પણ એટલે કે 70% કરતાં પણ એ વધારે 68થી 70%ની આસપાસ એ ગ્રામ્ય વિસ્તારોમાં જ વસવાટ કરતો હોવાથી જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર ઊભી થાય અને આવક જે છે એ ઓછી થાય એટલે લોકોના જીવન ધોરણ ઉપર અસર થાય. આરોગ્યના પ્રશ્નો ઘણા બધા ઊભા થાય. એટલે મુખ્ય વ્યવસાય ખેતી સાથે જોડાયેલા હોવા છતાં પણ જો ઉત્પાદન ઓછું થાય તો અનેક પ્રશ્નો જે છે એ ઊભા થઈ શકે છે. અને
જો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો સીધી જ વસ્તુ છે કે તેઓ ઔદ્યોગિક વસ્તુઓના મોટા ગ્રાહકો છે, ઉપભોક્તાઓ છે. તો એ ગ્રાહક વસ્તુની માંગ જ ન કરે, એટલે કે તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે, જેના કારણે એક તરફ ઉદ્યોગને ઓછો કાચો માલ મળી રહે. કાપડ બનાવતો ઉદ્યોગ હોય તો એના માટેનો જરૂરી કાચો માલ સામાન છે કપાસ. હવે એનું ઉત્પાદન જ ઓછું અથવા તો નિષ્ફળ જાય તો કપાસના ભાવ વધે, અને ભાવ વધે એટલે બધી વસ્તુ મોંઘી બને. બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપાવે છે. અને જો આ બંને ક્ષેત્રો ઉપર માઠી અસરો જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર, એના ઉપર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડા સ્વરૂપ અસર થાય. ટૂંકમાં કહેવાનો અર્થ એક કે ભાઈ કરોડરજ્જુ સમાન જે ગણવામાં આવે છે કૃષિ ક્ષેત્ર, જો એમાં એ અનાજ કે અનાજેતર પાકો નિષ્ફળ જાય, ઓછું ઉત્પાદન થાય તો એની અસર ઉદ્યોગોમાંય જોવા મળે, સેવા ક્ષેત્રમાં જોવા મળે, લોકોના જીવન ધોરણમાં પણ એ અસર ઊભી થશે. જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે, અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ થાય તો દેશના એ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. એટલે મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને એની કરોડરજ્જુ કહેવામાં આવે છે. ભારતમાં વર્ષ 1956 એટલે કે કેટલામી પંચવર્ષીય યોજના? બીજી. ખ્યાલ આવે ને? તો પહેલી કઈ? 1950-51 55-56 એ પહેલી, અને 56 જે શરૂ થઈ એ કેટલામી? બીજી. આયોજન પંચની સ્થાપના થઈ 1950માં, બરાબર ને? અને એની જે કંઈ પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ 5 વર્ષ માટેની યોજના, એને પંચવર્ષીય યોજના કહેવાય. તો એની શરૂઆત થઈ 50-51 55-56 એ પ્રથમ પંચવર્ષીય યોજના. આ 56 જે છે એટલે કેટલામી આવી? બીજી. ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખવામાં આવે છે, જે પહેલાં હતો. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર ઉપર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર ઉપર આધાર રાખે છે. એટલે કૃષિ ક્ષેત્ર જે છે મહત્ત્વ એ અનેક ગણું કહી શકાય. દેશને ટકાવી રાખવા, આગળ વધારવા, જીવન ધોરણ લોકોનું સુધારવા, નિકાસ કમાણી કરવા માટે આ કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું એક ક્ષેત્ર કહી શકાય. આગળ જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવી છે, એટલે કે એનું મહત્ત્વ. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ કૃષિ ઉપર આધારિત છે. ત્રણે બાબત આપણને જો કહી દીધી કે ભારત દેશ જે છે એ અંગ્રેજોનું જ્યારે શાસન હતું તો કે એ પહેલાં અંગ્રેજોનું શાસન હતું એ વખતે પણ, અને અંગ્રેજોથી આપણને જ્યારે આઝાદી મળી એ સમયે પણ એ ભારત દેશ કૃષિ ઉપર જ આધારિત છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. એટલે કે આપણે જે છે એ મહત્ત્વ વધારે કોને આપણે આપ્યું? ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોને. છતાં પણ જે છે એ ભૂતકાળની કૃષિ ક્ષેત્રની એ સ્થિતિ કરતાં
વર્તમાન સ્થિતિ જે છે, પહેલાં જે પ્રાચીન ભારતથી આપણે જે ખેતી કરતા આવ્યા છીએ, ખેતી પ્રધાન દેશ જે ગણવામાં આવતો, એમાં અને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્રમાં બહુ મોટા પરિવર્તનો જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે, ઉત્પાદનમાં હોય, લોકોને રોજગારી આપવામાં હોય કે પછી નિકાસની કમાણી કરવામાં હોય, ખેતી ક્ષેત્ર હંમેશા આગળ પડતું રહ્યું છે. તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી કે તે અર્થતંત્રના ખૂબ જ મોટા રોજગારીના ક્ષેત્રને ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અને અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે. કારણ કે કૃષિ ક્ષેત્રમાં જે છે એ પ્રચંડ બેરોજગારી જોવા મળે છે કે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જોવા મળતી નથી. અને એ પ્રચંડ બેરોજગારી આપણે જાણીએ છીએ. આપણે બેરોજગારીનો પાઠ જોયો, એમાં પણ એ ચર્ચા કરી ચૂક્યા છીએ ફરીથી, કે વ્યક્તિ દેખીતી રીતે એવું લાગે કે શ્રમ કાર્યમાં રોકાયેલો છે, પણ વાસ્તવમાં ઉત્પાદનમાં કાંઈ બહુ લાંબો ફેર પડતો હોય નહીં. તો એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર, બીજું એને ગુપ્ત બેરોજગારી અને ત્રીજું એને છુપી બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ખેતીમાં જોવા મળે છે. એટલા માટે જ અન્ય ક્ષેત્રોની તુલનામાં એનો ફાળો કૃષિ ક્ષેત્રનો હવે કેવો જોવા મળે છે? ઓછો. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે, તો એના માટે જે છે એ વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા અમુક મુદ્દાઓ આપણને આપેલા છે. એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક જે છે એમાં રાષ્ટ્રીય આવકનો ફાળો વર્ષ 1950-51થી લઈ અને 11-12 સુધીમાં જે છે, તો એની આપણે એ ચર્ચા કરીએ તો 1950-51માં જ્યારે શરૂઆતમાં આયોજનની સ્થાપના થઈ ત્યારે કૃષિ ક્ષેત્રમાં જે છે રોકાયેલા માણસો જે હતા એને સાહેબ રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? 53.1%, સૌથી વધારે હતો. પછી ક્રમશઃ 60-61, 70-71, 80-81, 90-91, 2000 અને 2001 ત્યાં સુધીમાં જોઈએ તો કૃષિ ક્ષેત્રનો ફાળો ક્રમશઃ રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે. અને છેલ્લે 2011 અને 12માં આપણે જોઈએ તો 13.9% માત્ર થઈ ગયો. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો કૃષિ ક્ષેત્રનો જે છે એ ઘટતો જાય એવું માલુમ આપણને પડે છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક એટલે ખેતી સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ, જેને કહેવાય ખેતી સંલગ્ન પ્રવૃત્તિ. તો એમાં કોનો કોનો સમાવેશ થાય? મરઘા પાલન, મત્સ્યપાલન, માછલીઓનો ઉછેર, મરઘા બતકા ઉછેર, પશુપાલનનો સમાવેશ થાય. ગાય, ભેંસ, ઘેટા, બકરા બધા પશુપાલન, પાલતુ પ્રાણીઓ બધા કહેવાય છે. આપણે અહીંયા તો બહુ ઓછું, પણ વિકસિત દેશોમાં મરઘા પાલન અને મત્સ્યપાલનનો બહુ મોટા પાયે ઉદ્યોગ વિકસેલો છે, જેમાં જે કાંઈ છે એ મત્સ્યપાલન, માછલીઓને છે એ નાનીથી મોટી કરે, એનો ઉછેર કરે અને પછી એને વેચી દે અને આવક કમાણી કરે. મરઘા બતકા છે, બધાના બચ્ચાઓ જે છે એને ઉછેર કરે અને પછી એને વેચાણ કરવામાં આવે છે. પશુપાલનમાં પશુઓની પણ લેવેચ થાય. પશુ પણ એક પ્રકારે મિલકત જ કહેવાય છે ને, એ આપણે અગાઉ શીખી ગયા છે. દૂધ અને દૂધની બનાવટો, ઘી, આ બધી વસ્તુ જે છે એનું વેચાણ કરી ડેરીમાં આપી અને આવક પણ કરી શકાય છે. આ બધું ખેતી એની સાથે જોડાયેલી પ્રવૃત્તિ કહેવાય. એટલા માટે જેને પ્રાથમિક ક્ષેત્રની પણ આવક કહે છે. આર્થિક સર્વે 2011 અને 12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને કહેવાય કુલ ઘરેલું આંતરિક પેદાશ, GDP, એમાં
ખેતી ક્ષેત્રનો ફાળો જે પહેલાં 53.1% હતો તે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફી રહ્યો છે. 1956થી આપણે ઉદ્યોગોને વધારે મહત્વ આપવાનું શરૂ કર્યું અને એના હિસાબે જે છે એ ખેતી ક્ષેત્રનો ફાળો જે પહેલાં 53% હતો એની બદલે ક્રમશઃ હવે ઘટતો જતો જાય છે અને છેલ્લે ઘટી અને વર્ષ 2011 અને 12માં કેટલો થઈ ગયો? માત્ર 13.9%. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો એ મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. એટલે પહેલાં જે કૃષિને મહત્ત્વ વધારે આપતા, રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ એનો 53.1% હતો, પણ 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી એ આપણે કૃષિનું મહત્ત્વ ઓછું અને ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવાના હિસાબે એનું મહત્ત્વ કૃષિનું છે એ ઘટતું ગયું. રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ ઘટતો ગયો અને માત્ર થઈ ગયો 13.9%. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે કે વધારે લોકો છે એ કૃષિ સાથે સંકળાયેલા છતાં હવે કૃષિ ક્ષેત્રના ફાળાનું જે કાંઈ છે એ ક્રમશઃ પ્રમાણ ઘટતું જાય છે. ત્યાર પછી જોઈએ બીજું, રોજગારી. વર્તમાન જે ભારતની કૃષિ છે એમાં આગળના મુદ્દાઓ જે છે એમાં જોઈએ રોજગારી. લોકોને કામ કરવાની ઈચ્છા હોય અને કામ મળી રહેતું હોય તો એને રોજગારી મળી રહે છે એમ કહી શકાય, બેરોજગાર નથી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધારે રોજગારી આપનારું ક્ષેત્ર છે. વધારે લોકો રોકાયેલા ખેતીમાં. ભારતનો મુખ્ય વ્યવસાય પણ ખેતી, એટલા માટે જેને ખેતી પ્રધાન દેશ તરીકે આપણે ઓળખીએ છીએ. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સાથે જોડાયેલી, એવું ને, એટલે કે સંલગ્ન પ્રવૃત્તિ, એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ અને મરઘા બતકા ઉછેર, આ બધી જે છે ને એને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ કહેવાય. તો યાદ રાખજો, તમને ઘણીવાર એ પ્રશ્ન થાય, પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય વાત અલગ છે, પણ એવો પ્રશ્ન કે ભાઈ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ એટલે શું? તો કૃષિ એટલે કે ખેતી સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ. તો એ અન્ય પ્રવૃત્તિઓ જે છે તો એમાં કોનો કોનો સમાવેશ થાય? તો એમાં આપણને આપેલું છે આ, એટલે કે મત્સ્યપાલન, પશુપાલન અને મરઘા બતકા ઉછેર, આ બધા જે છે એને કૃષિ સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ એટલે કે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. બરાબર? વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બન્યો. કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014 અને 15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે કૃષિ ક્ષેત્ર જે છે એ જોઈએ તો વધારેમાં વધારે લોકોને રોજગારી આપનારું ક્ષેત્ર કહી શકાય, જે આપણને આંકડાઓ દ્વારા સ્પષ્ટ ખ્યાલ આવે છે. ત્યાર પછી જોઈએ નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો એ આપણા દેશમાં ઉત્પાદિત થાય છે, ઉત્પાદન પણ કેવું ઓછું, તેવી વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. ભારતમાં ઉત્પાદન થયેલી વસ્તુઓ છે તો એને વધારે ઉત્પાદન કરી અને વિદેશોમાં મોકલવામાં આવે છે, જેને આપણે નિકાસ કહીએ છીએ. અને એ નિકાસ કરીએ તો એ નિકાસ કરવાથી એ દેશનું ચલણ એ ભારતમાં આવે, આપણા દેશમાં. તો આપણા દેશ માટે એને કહેવાય વિદેશી હુંડિયામણ. અને એ વિદેશી હુંડિયામણ જે છે એ આપણને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે વસ્તુની નિકાસ કરીએ ત્યારે. તો એ વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. કૃષિ ક્ષેત્ર દ્વારા
દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી ઊંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે કઈ કઈ વસ્તુઓની નિકાસ આપણે કરીએ છીએ ને એના હિસાબે આપણને વિદેશનું ચલણ આપણા દેશમાં એટલે કે વિદેશી ઊંડિયામણ આપણને મળે છે. તો કે ચા, મરી મસાલો, ફળ વગેરેની આપણે ભારતમાંથી વિદેશોમાં નિકાસ કરી કિંમતી વિદેશી ઊંડિયામણ કૃષિ ક્ષેત્ર માટે મેળવી આપે છે. અને એ વિદેશી ઊંડિયામણની આપણે જરૂર ક્યારે પડે? જ્યારે આપણે વસ્તુની આયાત કરીએ ને ત્યારે. આયાત એટલે કે બીજા દેશમાંથી આપણે વસ્તુ લાવીએ ને ત્યારે આપણે એને વિદેશી ઊંડિયામણમાં એને એ ચૂકવણી કરવી પડે. તો એ વિદેશી ઊંડિયામણ આપણી પાસે ક્યારે હોય? જ્યારે આપણે નિકાસ કરેલી હોય ત્યારે. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ વધારેમાં વધારે નિકાસ કરેલી હોવી જોઈએ અને આયાત જે છે એ ઓછી હોવી જોઈએ. તો દેશનો વિકાસ એ થઈ રહ્યો છે એમ સ્પષ્ટપણે કહી શકાય. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક જે છે એ માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ મળી રહેતી હતી. એટલે બહુ સારી એવી સ્થિતિ કહી શકાય ને કૃષિ ક્ષેત્રની. કારણ કે જે કાંઈ નિકાસ કમાણી હોય એની 70% તો માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ મળી રહેતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં હવે ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર જે છે એને આપણે વધારે મહત્ત્વ હવે આપવાને લીધે અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો એ હવે પહેલાં જે હતો એની કરતાં નિકાસ આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2013 અને 14 મુજબ જોઈએ તો દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે માત્ર 14.2%. જે પહેલાં કેટલો હતો? 70%. રોજગારી પણ વધુ લોકોને. બરાબર. હવે જે છે એનું મહત્ત્વ આપણે થોડુંક ઓછું કરી નાખ્યું છે. એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધાર્યું છે. એટલે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં માત્ર થયો 14.2% નોંધવામાં આવ્યો છે. ત્યાર પછી છે જીવન ધોરણ. જીવન જીવવાની જે શૈલી છે, પદ્ધતિ, રીત. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર ઉપર જ રહ્યો છે. કારણ કે વધારે લોકો બધા એમાં જ રોકાયેલા અને એની જ કમાણી કરતા અને એની જ નિકાસ કરતા, એના હિસાબે જ આવક મેળવતા, એના હિસાબે જ પોતાનું જીવન ધોરણ નક્કી થતું. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્રે મહત્ત્વના 2 પ્રકારના પાક, એમાં અનુક્રમે એક છે અનાજ અને એક છે અનાજેતર, એટલે કે એને કહેવાય બીજું રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે. બરાબર ને? અનાજનો પાક હોય તેમાં બધા પ્રકારના ધાન્ય, અનાજનો પાક એમાં બધા ધાન્યનો સમાવેશ થાય. એટલે કે કયા કયામાં આવે? ઘઉં, જુવાર, ચોખા, બાજરી, આ બધાનું એ ધાન્ય કહેવાય કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. અનાજ માટે આપણે બીજા ઉપર કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. અનાજની બાબતમાં આપણે સ્વનિર્ભર એટલે કે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. તેમજ રોકડિયા પાકો કે જેને આપણે સીધો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી, પણ એ વસ્તુનું ઉત્પાદન કરી અને પછી એનું વેચાણ કરી આવક મેળવી અને પછી અનાજની ખરીદી કરવા આપણે સક્ષમ બનીએ છીએ. તો એમાં રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે. આ બધા રોકડિયા પાક કહેવાય. અને પરીક્ષામાં પૂછી શકે રોકડિયા પાકો કયા કયા? તો આ એનો જવાબ છે. અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી પણ હવે ઉત્પાદન કરતા થયા છે. ફળ ફળાદીની ખેતી પણ ઉત્પાદન કરતા થયા છે. ફૂલની ખેતી પણ હવે કરતા થયા છે. જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.
ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં એટલો બધો વધારો થયો છતાં પણ વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ. ખરેખર આ ઘટવી જોઈએ. શું કામ ઘટવી જોઈએ? કારણ કે વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે એટલા માટે. પણ એની સાથે કૃષિમાં પણ ઉત્પાદનમાં એટલો વધારો થયો છે, જેના હિસાબે 511 ગ્રામ થઈ. પહેલાં 395 હતી ને, એની સરખામણીમાં. કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા એવા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. ભારતની વર્તમાન સ્થિતિમાં જોઈએ તો લોકોનું જીવન ધોરણ એ માત્ર કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતા હોવાથી પણ એ સારામાં સારું એ રહ્યું છે. લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. અહીં આપણે આ પહેલો લેક્ચર એ પૂરો કરીએ છીએ. વારંવાર લેક્ચરને જોજો અને રિપીટ કરજો. આગળનો બીજો લેક્ચર હવે પછી આપણે આગળ લઈશું. બરાબર? અહીં સુધી રાખીએ આજનો લેક્ચર.